નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. મિત્રો, અનુમાન આપણા મનની કલ્પના છે અને અનુભવ આપણા જીવનનો પાઠ. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીયુમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખની વાત કરીએ તો તારીખ આવે આજે 16 ઓગસ્ટ 2024. આજની તિથિ શ્રાવણ મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ શુક્લ પક્ષ, તિથિ છે 11. આજે છે શ્રાવણ સુદ 11. નક્ષત્ર મૂળ, યોગ વિષ્કુંભ અને કરણ વિષ્ટિ ભદ્ર આવે છે. આજની રાશિ આવે છે ધનુ રાશિ, કે જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ ધનુરાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ આજે ધનુ રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે જીવંતિકા પૂજન છે. આજે વરલક્ષ્મી વ્રત પણ કરાતું હોય છે અને ખાસ આજે છે એકાદશી. આજની એકાદશી જે છે તેને પવિત્ર એકાદશી કહેવાય છે અને ખાસ પુત્રદા એકાદશી છે. એટલે જેનું સંતાન થતા ન હોય, સંતાનની સમસ્યા હોય તેવા વ્યક્તિઓએ આજે પુત્રદા એકાદશીનું વ્રત કરવું જોઈએ, ઉપવાસ કરવો જોઈએ, ભગવાન વિષ્ણુનું ઉપાસના કરવી જોઈએ અને પ્રાર્થના કરવી જોઈએ તો તેમને સંતાન પ્રાપ્તિ થઈ શકે છે. આજે દામોદર દ્વાદશી પણ કહેવાય છે. આજે સૂર્ય છે તે નક્ષત્ર પરિવર્તન કરી રહ્યા છે. મઘા નક્ષત્રમાં સૂર્ય આવી રહ્યા છે. સાંજે 7:46 અને સિંહ રાશિમાં પણ આજે પ્રવેશ કરશે. સૂર્યનો આજે સંક્રાંતિ કહેવાય, એટલે આજે દાન કરવું ઉત્તમ કહેવાય. તેનો પુણ્યકાળ સવારે 10:44થી શરૂ થઈને સૂર્યાસ્ત સુધી રહેવાનો છે. સૂર્ય મઘા નક્ષત્રમાં પ્રવેશે એ ખૂબ ઉત્તમ કહેવાય છે. બહુ આ સમયે જે આકાશમાંથી જળ પડે એટલે જે વરસાદ પડે એ વરસાદને જો રાખી મૂકવામાં આવે તો તે જળ ખૂબ પવિત્ર અને શુદ્ધ ગણાતું હોય છે. તો હર્ષિતભાઈ, આગળ દર્શક મિત્રોને વાસ્તુ અંગે માહિતગાર કરજો. હા, વાસ્તુમાં આપણે કહી રહ્યા છીએ અને જણાવી રહ્યા છીએ ખાસ એ વાત પર કે ખોટી આદતો, વ્યસનો પર આજકાલ જોવા મળે છે કે વ્યક્તિઓના જીવન બરબાદ થઈ જાય છે વ્યસન પાછળ, ખોટી આદતો પાછળ. અને એકવાર જો આદત થઈ જાય તો શરૂઆતમાં જો છોડો તો સારું રહેશે, પછી જેમ જેમ સમય જતો જાય તેમ એ આદત છોડવી ખૂબ મુશ્કેલ બને છે. એના શારીરિક, માનસિક પરિણામ તો જોવા મળે છે, પણ આર્થિક અને સામાજિક અસરો પણ ખૂબ ઊંડી જોવા મળે છે. એટલે દરેક વ્યક્તિ વિચાર કરવો જોઈએ. જે ઘરમાં, જે મકાનમાં, જે ભવનમાં પૂર્વ દિશા અને ઈશાન દિશામાં દોષ હોય ત્યાં શક્યતા વધતી જોવા મળે છે. ઉપરાંત ખાસ કરીને એવી જગ્યા કે જે જગ્યા છે ઉત્તર પૂર્વ, એટલે કે નોર્થ વેસ્ટ, વાયવ્ય અને ઉત્તર વચ્ચેની જગ્યા જે છે તે વ્યસન માટે ખૂબ જ કારણભૂત ગણાય છે. અહીંયા જો કોઈ દોષ હોય તો આ તરત જ તમને વ્યસન કરવા પ્રેરતા હોય છે અને એ વ્યસન લાંબો સમય ચાલતા હોય છે. માટે નોર્થ વેસ્ટમાં કોઈ દોષ ના હોય તેનું ધ્યાન રાખવું એ ખૂબ અગત્યનું છે. દર્શક મિત્ર અક્ષયભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. અક્ષયભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ 2/2/90 છે. ફરીવાર જણાવજો. 2/2/90. જન્મ સમય શું છે? બપોરે 4:37. જન્મ સ્થળ જણાવો. જન્મસ્થળ જોરાવનગર. પ્રશ્ન જણાવો આપનો. મારું સપન કેમ અટકાય છે અને વાતચીત ચાલે છે તો આગળ ચાલતી નથી, તો અમારે કઈ કહેવાનું છે કે કોઈ વિધિ કરાવવી પડે એવું છે? હાજી, આપ શું કરો છો ભાઈ? મારે આપણે કોમ્પ્યુટર ઉપર બધું વર્ક છે અને રેશનની દુકાન છે. બરાબર, સારું. ચાલો જોઈ લઈએ તમારી
તમે જે વિગત આપી છે એ અનુસાર 2 ને 90 ને બપોરે 2 વાગ્યાનો જન્મ જે છે તે વૃષભ લગ્ન આવે છે. વૃષભ લગ્ન આવે છે. રાશિ તમારી છે મેષ રાશિ આવે છે. સપ્તમ સ્થાનનો સ્વામી મંગળ છે અને મંગળ દોષ આ કુંડળીમાં છે. મંગળ 8મા સ્થાનમાં પણ છે, એટલે એના કારણે આ વિલંબ થઈ રહ્યો છે. પણ સારી વાત એ છે, પહેલી વાત એ કહી દઉં તમને કે અત્યારે યોગ ચાલુ છે સારો. આવનારા મે મહિના સુધી એક શુભ યોગ ચાલી રહ્યો છે. આ પ્રયત્ન કરતા રહેજો, બરાબર છે. બીજું મંગળ છે તમારી કુંડળીમાં માટે એ પ્રમાણે મેળાપક કરીને આગળ વધવાની ખાસ તમને સલાહ છે. 2 વસ્તુ કુંડળીમાં બતાવી રહી છે જે દોષ છે. ભાગ્યસ્થાનમાં પ્રબળ ગ્રહણ દોષ છે, તે જીવનમાં તકલીફો, પડકારો, અવરોધ આપતા હોય છે. તો આ ગ્રહણ દોષ છે તેનું આપ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી નિવારણ કરાવો. આ એક વિશેષ પદ્ધતિ છે અને યોગ્ય મુહૂર્તમાં કરાવજો. બીજું, મંગળ ગ્રહના જાપ, દાન અને શાંતિ કરાવો. પોતે કરો એ બહુ જ અગત્યની વસ્તુ છે. એનાથી તમને ખૂબ ફેર પડશે. અને અત્યારે જો સરસ મજાનો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, મહાદેવજીને જળ ચડાવો, દૂધ ચડાવો અને પ્રાર્થના કરો તો અનુકૂળતા વધી શકશે. જી. આગળ દર્શક મિત્ર નયનભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. જી નયનભાઈ, હા, જન્મ તારીખ જણાવો. આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. આ 16/8/2015. 16/8/2015. જન્મ સમય શું છે? જન્મ સમય 7 વાગ્યા. સાંજના કે સવારના? 16/8/2024. નયનભાઈ, જન્મ સમય શું છે? સોરી 16/8/2015. હા, જન્મ સમય જણાવો. જન્મ સમય સાંજે 7 વાગે. સાંજના કે સવારના? સાંજના જન્મ સ્થળ જણાવો. 7 વાગે સાંજે. નયનભાઈ, ટીવી નો વોલ્યુમ ઓછો કરજો. આપનું જન્મ સ્થળ જણાવો. 16 જો પાટણ છે જન્મ સ્થળ અને 16/8/2015. આપનો પ્રશ્ન જણાવો. એટલે આ મયંક છે ને એની જન્મ તારીખ આજ છે. જન્મ સ્થળ પાટણ. નયનભાઈ, આપનો ટીવી નો વોલ્યુમ ઓછો કરજો. અહીંયા ગાડી અમારી વાત સાંભળો. આપનો પ્રશ્ન જણાવો. એનું એવું છે કે મયંક નો જન્મ આજે થયો છે. હર્ષિતભાઈ, આપણે રાશિફળની વાત કરીશું આગળ. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, શરૂ કરી આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના જાતકોના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. આપના માટે આજનો દિવસ સારો રહેવા જઈ રહ્યો છે. તમારો ઉદાર સ્વભાવ આજે ખુશી લાવશે, એટલે ઉદારતા તમારી ચાલુ રાખજો. કંઈક યથાસંભવ યથાશક્તિ લોકોને મદદ કરજો. આજે સામૂહિક કાર્યમાં ભાગ લેવાની તક પણ છે, એટલે એ પણ જો મળતી હોય તક તો લઈ લેજો. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ, વ અને ઉ. ભાઈ, આપણા માટે આજે અટકેલા પૈસા પરત મળે તેવા સંજોગો સર્જાઈ રહ્યા છે, તો એ બાબતે કંઈક તમારે પ્રવૃત્તિ કરવાની હોય, પ્રોસેસ કરવાનો તો કરી લેજો. આર્થિક સ્થિતિ આજે સારી રહેવા જઈ રહી છે અને ખાસ તમારી ઈચ્છાઓ પૂરી કરવાના પ્રયત્ન આજે સફળ થાય તેમ છે, માટે અગત્યના જે કાર્યો હોય એને પ્રાયોરિટી પર લઈ લેજો. હવે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોના નામાક્ષર હોય છે ક, છ અને ગ. કોઈ નવી વસ્તુની પ્રાપ્તિ થાય આજે એવું બની શકે, તો નવી વસ્તુ કે લાવવાની ઈચ્છા હોય તો એ ઈચ્છા તમારી ફળીભૂત થાય. આજે તમે કેટલાક તમારી અંદર ફેરફાર લાવવા પ્રયત્ન કરશો, વિચારોમાં કે કાર્ય પદ્ધતિમાં, અને કોઈ નવી માહિતી આજે તમને મળી શકે અને તે ફાયદાકારક રહેવાની છે. દર્શક મિત્ર બદ્રીભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. બદ્રીભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હા, અમારે પોતાના માટે પ્રશ્ન છે. 15/12/2006. जन्म समय क्या है? जन्म समय सवेरे 7 बजे. जन्म स्थल जनाओ. अहमदाबाद. प्रश्न बताइए आपका. प्रश्न ये कि इसको डीवी और निर्मा कॉलेज में अच्छा एडमिशन मिला है, का अच्छा है? जी, प्रश्न बताइए आपका. पूरा प्रश्न क्या है? इसका प्रश्न ये है कि इसकी पढ़ाई अच्छी कहाँ होगी और भविष्य कैसा रहेगा? अभी क्या कर रहा है? अभी ये
घर पे 12वीं पास हुआ है अभी हाँ और घर पे ही है अभी तो। ठीक है ચલિए દેખ લેતે ચલો આમનો જે પ્રશ્ન છે તેની વાત કરીશું આપણે વૃશ્ચિક લગ્ન આવે છે તેમનું કુંડળી પ્રમાણે અને વૃશ્ચિક લગ્ન છે રાશિ જે છે કન્યા રાશિ છે તો અત્યારે થોડુંક ધ્યાન રાખવું પડે તેવો સમય ચાલી રહ્યો છે કન્યા રાશિમાં અત્યારે કેતુ મહારાજ છે આમ તો લાભ સ્થાનમાં છે પણ લાભ સ્થાનમાં અટકાવ થાય અથવા ઉતાર ચઢાવ થાય એટલે ખૂબ સાવચેતીથી નિર્ણય લેવા જોઈએ કોઈ પણ નિર્ણય ઉતાવળે ન લેવાયા બરોબર છે આ વાતનું ધ્યાન રાખજો આ કુંડળી છે તેમાં કાળ સર્પદોષ પણ છે અને શ્રાપિત દોષ પણ છે એટલે આ બંને વસ્તુઓ જીવનમાં અવરોધ આપે નિષ્ફળતા આપે એટલે આ વાતનું ખૂબ ધ્યાન રાખવું પડશે કે સૌથી પહેલાં આ બંને ઉપાય કરી લો આપ કાળસર્પ દોષ અને શ્રાપિત દોષનો વિન્યાસ સંકલ્પ પદ્ધતિ જે વિશેષ પદ્ધતિ છે તે દ્વારા આપ કરાવશો એના માટે સારું રહેશે અને ખાસ શિવજીની ઉપાસના કરે બને તેટલા ઓમ નમઃ શિવાય મંત્ર જપ કરશે એ એના માટે સારું રહેશે જી હર્ષિતભાઈ આગળ રાશિફળની વાત કરીશું કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો હા આગળ વધી અને વાત કરીએ હવે કર્ક રાશિની કર્ક રાશિના જાતકો જેના નામાક્ષરો છે ડ અને હ ભાઈ થોડા આજે ધ્યાન રાખજો ધિરાણ વ્યવહાર ટાળજો એટલે કોઈને ઉધાર પૈસા આપવાના હોય તો થોડા ચેક કરીને અને સમજી વિચારીને આપજો બને તો ટાળવાની સલાહ છે વિદ્યાર્થીઓના માટે આજે થોડી મુશ્કેલી છે એટલે વધુ મહેનતની તૈયારી રાખવી પડશે આજે એવો પણ અહેસાસ થાય કે ક્યાંક આર્થિક બાજુ નબળી રહેવા જઈ રહી છે માટે એ બાબતે થોડુંક પ્લાનિંગ આવશ્યક છે હવે વાત કરીશું સિંહ રાશિની સિંહ રાશિના જાતકોના નામાક્ષરો છે મ અને ટ કંઈક આશ્ચર્યજનક બની શકે તમે કંઈ વિચાર્યું ના હોય ધાર્યું ના હોય તેવું પણ આજે કોઈ ઘટના બનવા જઈ રહી છે એવું પણ તમને લાગશે આજે કે મહેનત કરો છો પણ કંઈ રિઝલ્ટ મળતું નથી પ્રયત્નો કરો છો નિરર્થક ફળ મળે છે એવું થઈ રહ્યું છે પણ એવું નથી ફળ મળવાનો એક નિશ્ચિત સમય હોય અને ત્યારે તમને ચોક્કસ મળશે આજે તમારા કાર્યક્ષેત્રે ઓફિસમાં પણ કામનો ભાર વધી શકે તેવું બને હવે કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના નામાક્ષરો છે પઠ અને અણ તમારી જાત પર વિશ્વાસ રાખજો તો તમને સફળતાને નજીકથી જોવાની તક મળશે તમારા વિશ્વાસે જ આગળ વધજો આજે ખાસ અપરિણિત વ્યક્તિ હોય તેના માટે દિવસ સારો છે લગ્નની દરખાસ્ત મળી શકે લગ્ન માટે પ્રયત્ન કરવા જે પાત્ર પસંદગી માટે આજે વિશેષ પ્રયત્ન કરવો જોઈએ જી તો હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે ભાગ્ય દર્પણમાં આગળ પણ વાત કરીશું પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે આપણી સાથે હર્ષિતભાઈ જોડેલા છે હર્ષિતભાઈ આપણી સાથે દર્શક મિત્ર શાંતિબેન જોડે ગયા છે જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો हेलो જી જન્મ તારીખ જણાવો મારા દાદાનો જન્મ તારીખ મારા પૌત્ર છે શૌર્ય વ્યાસ જન્મ તારીખ જણાવો 16/8/2011 16/8/2011 જન્મ સમય શું છે 7:15 વાગે સવારે આપનો ટીવીનો વોલ્યુમ ઓછો કરજો શાંતિભાઈ ક્લિયર અવાજ નથી આવી રહ્યો જન્મ તારીખ ફરીવાર જણાવો પાટણ જન્મ તારીખ પાટણ જન્મ સ્થળ પાટણ પ્રશ્ન જણાવો આપનો એનો વિદ્યાભ્યાસ કેવો છે ને એનો વિદ્યા યોગ છે કે નહીં સારું ચાલો જોઈ લઈએ કે કુંડળી શું કહી રહી છે અને આપણા પ્રશ્નોમાં શું માર્ગદર્શન આપી રહ્યું છે જ્યોતિષશાસ્ત્ર રાશિની જે વાત કરીએ તો કુંભ રાશિ આવે છે કુંભ રાશિને હાલ 7:30 ચાલે છે માટે કોઈ નિર્ણય લેવાના હોય તો ઉતાવળ ન કરવી જોઈ વિચારી ચકાસીને આગળ વધવું જોઈએ અભ્યાસ સ્થાનનો સ્વામી ગુરુ જે છે તે મિત્ર મંગળની રાશિમાં ભાગ્યસ્થાનમાં છે તે ઉત્તમ યોગ સૂચવે છે આ વ્યક્તિ માસ્ટર ડિગ્રી મેળવી શકે ડોક્ટરેટ કરી શકે તેવા પ્રકારના યોગો છે પણ એક વાતનું ધ્યાન રાખવાનું આવી કુંડળીમાં જોવા મળ્યું છે કે ક્યારેય બ્રેક ન લેવો સતત અભ્યાસ કરતા રહેવો જો બ્રેક લેશો તો કદાચ વચ્ચે અભ્યાસમાં અટકી જવું પડે તેવું છે અભ્યાસમાં વિશેષ ચિંતા કરવાની કારણ નથી રમતગમતના ક્ષેત્રે પણ આગળ વધી શકાય તેવું આ કુંડળી દર્શાવી રહી છે
વિદેશ બાબતે જઈએ તો વિદેશ બાબતે મધ્યમ યોગ છે, એટલા મજબૂત યોગ નથી, પણ વિદેશમાં જવું હોય તો જઈ શકાય, વિશેષ કોઈ ચિંતાનું કારણ નથી. જી. દર્શક મિત્ર અંકુરભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. અંકુરભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. જી અંકુરભાઈ, હા, જન્મ તારીખ જણાવો. 2/6/97, જન્મ સમય શું છે? સાંજના 8:30. જન્મ સ્થળ જણાવો. 10નો એટલે લગ્નનો યુગ ક્યારે છે અને બહાર જવા માટે શું છે? જી અંકુરભાઈ, જન્મ સ્થળ જણાવો. જન્મસ્થળ પેટલાદ. જી. લગ્ન બાબતનો પ્રશ્ન છે અને ખાસ જો કુંડી પર નજર નાખી તમે જે વિગત આપી છે અનુસાર કુંડી જે આવી ધનુ લગ્નની આવી રહી છે. રાશિ મેષ રાશિ છે, સપ્તમ સ્થાનમાં શુક્ર છે, એટલે પાત્ર સારું મળશે, પણ એનો અધિપતિ બુધ પણ ત્રિકોણમાં છે. યોગ હજી થોડોક મધ્યમ ચાલી રહ્યો છે. 2025 જેમ જેમ આગળ વધશે તેમ યોગ વધુ સ્ટ્રોંગ થશે. 2025ના મધ્યથી 2026નો મધ્ય ભાગ, આ સમયગાળો એના લગ્ન માટે ઉત્તમ છે. એટલે એ સમયે એમ કહેવાય કે તમને અનુકૂળતા વધી શકશે. આ કુંડીમાં મંગળ દોષ નથી, કુંડી ભાગ્યશાળી કુંડી છે, પણ ગુરુ મહારાજ અહીંયા નીચના છે એ ક્યાંક લગ્ન બાબતે પ્રતિકૂળતા આપી શકે, દાંપત્ય જીવનમાં ક્યાંક પ્રતિકૂળતા આવી શકે તેવું છે. એટલે ગુરુ ગ્રહના જપ કરવા એ ખૂબ આવશ્યક છે. ગુરુ ગ્રહ જેટલો બળવાન થાય. બીજું કે આ કુંડીમાં શ્રાપિત દોષ પણ છે, એટલે આ બંને ઉપાય કરો. શ્રાપિત દોષનું વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી નિવારણ કરાવો અને ગુરુ ગ્રહના જપ કરે તો જીવનમાં ઉત્તમતા રહી શકશે. હર્ષિતભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. તુલા રાશિની વાત કરીએ જેના નામાક્ષરો છે ર અને ત. ભાઈ, દિવસ સામાન્ય રહેવા જઈ રહ્યો છે. આજે તમારે આજે મહેનત કરવી પડશે, સખત મહેનત કરવી પડશે, પાછી પાની ન કરતા. કારણ કે આજે એવું બને કે કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂરું ન થાય અને મનમાં અશાંતિ પણ ઉદ્ભવી શકે તેમ છે. વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય. મોટાભાગની બાબતો તમારા મન પ્રમાણે થાય છે. દિવસમાં અનુકૂળતા દેખાઈ રહી છે, મનની પ્રસન્નતા રહેવાની છે. ખાસ આજે કોઈ શોર્ટ ટર્મ કોર્સિસ, ટૂંકા ગાળાના અભ્યાસક્રમમાં જોડાવવું હોય, કંઈક નવું કંઈક શીખવાનું ચાલુ કરવું હોય, સ્કિલ અપગ્રેડ કરવી હોય તો દિવસ સારો છે. હવે ધનુ રાશિ જેના નામાક્ષર છે બ, ધ, ફ અને ઢ. વિદ્યાર્થીઓને થોડું ધ્યાન રાખવાનું છે. અભ્યાસમાં લાભ ઓછો થાય એટલે મહેનત વધારે કરવી પડે તેવો દિવસ છે. કારણ કે મિત્રો સાથે વધુ સમય વિતાવાય અને તેના કારણે અભ્યાસ પર ફોકસ ઓછું થાય તેવું બની શકે. જે લોકો કોર્ટ કચેરી કાયદાના વ્યવસાયમાં છે, વકીલ તરીકે છે, તેવા વ્યક્તિઓને આજનો દિવસ સારો વ્યવસાયમાં રહી શકે તેમ છે. જી. તો હર્ષિતભાઈ, આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. મકર રાશિની વાત કરીએ જેના નામાક્ષર છે ખ અને જ. ભાઈ, ભાગ્ય તમારી સાથે રહેવા જઈ રહ્યું છે, એટલે ફોકસ કરજો તમારા અગત્યના કાર્યો પર. નહીં તો તમારા મનમાં અનેક વસ્તુઓ ચાલવાની છે અને તમારી ઉર્જા વિખેરાઈ જશે. માટે અગત્યના કાર્ય પર જ આજે ફોકસ કરવાનું છે. ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે પૂરેપૂરો પ્રયત્ન આજે કરી લેજો. હવે કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજના દિવસે ગ્રહો તમને અનુકૂળતા આપવા જઈ રહ્યા છે. ખાસ કરીને વ્યાપારિક દ્રષ્ટિકોણથી, એટલે પોતાનો ધંધો, રોજગાર, વ્યવસાય હશે, વેપાર હશે તો લાભકારી રહી શકે છે. અને કાર્યક્ષેત્રે કોઈ અવરોધ ચાલી રહ્યા હશે તો તેનો આજે હલ મળી શકે, ઉકેલ પ્રાપ્ત થઈ શકે તેમ છે. મીન રાશિ. મીન રાશિના જાતકોના નામાક્ષરો છે દ, ચ, ઝ અને થ. આજે સારા મૂડમાં રહેવા મળશે. આજે કંઈક ને કંઈક એવું બનશે કે જે દિવસ તમારો ખૂબ સારો કાઢી શકે. પણ સારો મૂડ એનો અર્થ નથી કે ભાઈ તમે બેદરકાર રહો. આજે વાહન ચલાવતા મશીનનો ઉપયોગ કરવામાં ધ્યાન રાખવું પડશે અને સ્વાસ્થ્યને સારું રાખવા માટે યોગ પ્રાણાયામ આવશ્યક રહેશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી રહે તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. ધન્યવાદ. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.